શું આપણે હરોજ કબજિયાતની દવા લેવી પડે છે? તો આ વસ્તુ સારી નથી. હા, કબજિયાત દવા છે એ તમારે સપોર્ટ માટે જરૂરી છે, ના નહીં. જો ન લઈએ તો બીજા પ્રોબ્લેમ થઈ શકે. પણ જો કબજિયાત દવા તમે લેવા જાઓ તો ઇસબગુલ, ત્રિફળા, હરડે, એરન્ડસ હરડે અને માર્કેટના જે જાણીતા ચૂર્ણ છે એ બધા એક સરખા નથી. માઇલ્ડ લેક્સેટિવ હોય, મીડિયમ લેક્સેટિવ, સ્ટ્રોંગ લેક્સેટિવ. તો આપની જરૂર મુજબ એને સિલેક્ટ કરો. કોઈ પણ પાડોશીને પૂછીને ઓટલે બેસીને આ વસ્તુ ડિસાઇડ ન કરો. તમને જો હજી શરૂઆત હોય તો ઇસબગુલ વાપરો, એનાથી ન થાય તો ત્રિફળા ઉપર જાઓ. એમ ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ તમારે લેવું જોઈએ. પણ હંમેશા તમે કબજિયાત દવા છે એ ટેમ્પરરી સપોર્ટ છે. તમારું પાચન બગડ્યું છે એટલે તમને કબજિયાત થયું છે. તો જ્યારે પણ કબજિયાતની દવા લ્યો ત્યારે સાથે પહેલા પાચનની દવા પણ લ્યો, એટલે કબજિયાતની દવા ધીરે ધીરે ઓછી કરી શકાય. એકવાર કંટ્રોલમાં આવી જાય પછી તમે લાઈફસ્ટાઈલ ચેન્જ કરો. કેના લીધે કબજિયાત થાય છે એ તમે જુઓ, કોઈ એક્સપર્ટ એડવાઇસ લ્યો અને તેને પાચનને તમે સુધારો તો પાચનની અને કબજિયાતની તકલીફ છે તમને મટી જશે. અને જો પાચન સારું નહીં હોય તો પછી તમને બીજા પ્રોબ્લેમ થવાની પણ શક્યતા ભવિષ્યમાં વધી જાય. એટલે પાચન અને કબજિયાતનો જે પ્રોબ્લેમ છે એ બોડી તમને એલાર્મ આપે છે કે તમારું પાચન બગડ્યું છે, બીજી તકલીફ થઈ શકે. તો અલાર્મને સમજો અને આનું સોલ્યુશન કરો. થેન્ક યુ સો મચ.